ડિયર સ્ટુડન્ટ, આજે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો પંચા 11.4 એમાં એવું પૂછેલું છે કે મિથેનોલ સાથે મિથેનોલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા નીચે જણાવેલ આલ્કોહોલ સંયોજન કેવી રીતે બનાવી શકાય, એટલે કે નીચેના આલ્કોહોલ કઈ રીતે બનશે તે જણાવો. આવો ક્વેશ્ચન પૂછેલો છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ, આપણી નિપજ આ છે. મિથેનોલ એટલે કે HCOOH છે. એમાં આપણે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ઉમેરીએ એટલે આનો પાઈ બંધ તૂટે, એટલે કાર્બન ઉપર આઇસોપ્રોપાઇલ ભાગ જોડાશે અને ઓક્સિજન ઉપર MgBr આનો પાઈ બંધ તૂટે છે એટલે O સાથે MgBr અને અહીંયા આગળ આઇસોપ્રોપાઇલ જોડાશે. રેડી? હવે એનું જળ વિભાજન હાઇડ્રોલિસિસ થાય. પાણી સાથે પ્રક્રિયા H+ અને OH-, MgBr OH સાથે જાય, મેગ્નેશિયમ હાઇડ્રોક્સી બ્રોમાઇડ છૂટું પડે, ત્યાં H આવી જશે. આ આઇસોપ્રોપાઇલ થયો, પછી CH2 અને OH આવી ગયો. આઇસોપ્રોપાઇલ ભાગ પછી CH2 અને OH આપણી પ્રોડક્ટ. એટલે કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપરેલો છે આપણે? આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ વાપરવાથી આપણી યોગ્ય નિપજ મળશે. એટલે આ પદાર્થ ઉમેરવો પડે એટલે મધ્યવર્તી નિપજ મળે. પાછો એકવાર અહીં કાર્બનનો બંધ તૂટ્યો, અહીં ઓક્સિજન એટલે ઓક્સિજન ઉપર MgBr આવી જાય. આ કાર્બન ઉપર C અને O માં O ઉપર MgBr, C ઉપર આઇસોપ્રોપાઇલ ભાગ જોડાઈ જાય એટલે નિપજ આ રીતે મળશે. હવે આપણે સાયક્લોહેક્સેન મિથેનોલ બનાવવું છે તો કઈ રીતે બની શકે? કેમાંથી? એ પણ મિથેનોલ માંથી બનાવવું છે તો એની અંદર ફિનાઇલ સાયક્લોહેક્સેન મેગ્નેશિયમ બ્રોમાઇડ ઉમેરવો પડે. કારણ આ કાર્બન ઉપર સાયક્લોહેક્સેન જોડાશે, ઓક્સિજન ઉપર MgBr આવશે એટલે જેવો પાઈ બંધ તૂટે છે એટલે C અને O વચ્ચેનો, ધારો કે આમ લઈએ તો પાઈ બંધ તૂટે એટલે એક બંધ કાર્બનનો અને એક ઓક્સિજનનો બાકી રહેશે. અહીંયા MgBr ફિનાઇલ સાયક્લોહેક્સેન આવશે, અહીંયા MgBr જોડાશે. આ થઈ મધ્યવર્તી નિપજ. એનું હાઇડ્રોલિસિસ જળ વિભાજન કરતા પાણીના બે ભાગ MgBr OH સાથે જાય, MgOHBr છૂટું પડે, ત્યાં H આવી જશે એટલે સાયક્લોહેક્સેન ના મિથેનોલ બનશે. એટલે આ નિપજ મેળવવા મિથેનોલમાં ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ઉમેરવો પડે. આ રીતે વિચારીને કરવું પડે છે. બરાબર? હવે સૌ પ્રથમ 11.5 પૈસા નીચે દર્શાવેલ પ્રક્રિયામાં નિપજના બંધારણ લખો. હવે આ પ્રોપીન છે
એટલે આલ્કીન, પરંતુ આલ્કીન કેવો છે? અસમિત છે. દ્વિબંધની આ બાજુ CH2, આ બાજુ CH3CH, એટલે અસમિત છે. એસિડ ઉદ્દીપકની હાજરીમાં એમાં પાણી ઉમેરતા, એટલે પાણીના બે ભાગ છે, H+ અને OH-. તો માર્કોવનિકોવના નિયમ મુજબ, સાયન્ટિસ્ટ માર્કોવનિકોવ હતો એના નિયમ મુજબ વધુ ઋણ ઘટક પ્રક્રિયકનું દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય, એટલે OH અહીંયા આવશે, H અહીંયા આવશે, એટલે CH3CHOH અને CH3, એટલે પ્રોપેન ટુ ઓલ નિપજ મળશે. આ પહેલો જવાબ. હવે આ રિડક્શન છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ એક રિડક્શન કરતા છે, એટલે આ જે આ એસ્ટર સમૂહ છે, આ રિડક્શન કરતા એસ્ટરનું રિડક્શન નહીં કરે પણ કાર્બોનિલ સમૂહ, આ એસ્ટર છે કાર્બોનિલ સમૂહ રિડક્શન કરે છે, જેના કારણે અહીં CH2COOCH3 એમનેમ રહેશે. અહીંયા C અને O વચ્ચેનો એક પાઇ બંધ તૂટે છે, જેના કારણે બે હાઇડ્રોજન આમાંથી આવશે, સોડિયમ બોરોહાઇડ્રાઇડમાં, એ અહીંયા ઉમેરાશે, એટલે 1 અને 1. એટલે આપણો કાર્બોનિલ સમૂહ છે એ આલ્કોહોલ સમૂહમાં રૂપાંતરિત થશે અને આ રીતે પ્રોડક્ટ આપે છે. પછી આપણે વાત કરીએ, આ છે 2-મિથાઇલ બ્યુટેનાલ છે, આલ્ડિહાઇડ, એમનું રિડક્શન કરતા અહીંયા પણ C અને O વચ્ચે દ્વિબંધ છે, આનો પાઇ બંધ તૂટે એટલે આ કાર્બન ઉપર એક ઓક્સિજન અને ઓક્સિજનનો બંધ બાકી, એક કાર્બનનો બાકી, તો અહીંયા બે હાઇડ્રોજન આવી જાય, તો આપણી પ્રોડક્ટ અહીંયા CH2 અને OH લખાય, તો 1 2 3 અને 4, આની વધુ સક્રિયતા, આની ઓછી, અને પૂર્વક વાળું પહેલા, એટલે 2-મિથાઇલ બ્યુટેન 1 ઓલ થશે. હવે આપણે પૂછ્યા એના ભૌતિક ગુણધર્મ, ફિઝિકલ પ્રોપર્ટી. ભૌતિક ગુણધર્મ, આલ્કોહોલ અને ફિનોલ બે ભાગ ધરાવે છે. આ આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, આલ્કોહોલ હોય તો એમાં એક આલ્કાઇલ ભાગ અને એક હાઇડ્રોક્સિલ સમૂહ, ફિનોલ હોય તો એરાઇલ ભાગ, એરોમેટિક રિંગ અને હાઇડ્રોક્સિલ સમૂહ. આલ્કોહોલ હોય કે ફિનોલ હોય એમાં મુખ્ય બે ભાગ હોય છે, એટલે હાઇડ્રોકાર્બન ભાગ અને એક હાઇડ્રોક્સિલ સમૂહ વાળો ભાગ. તો હાઇડ્રોકાર્બન વાળો ભાગ એટલે કે આલ્કાઇલ ભાગ, આ બેન્ઝીન રિંગ હોય તો એરાઇલ ભાગ, આનો એક ભાગ આલ્કાઇલ, આનો એક હાઇડ્રોક્સિલ સમૂહ, આનો એક એરાઇલ અને એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે. તો આલ્કોહોલ અને ફિનોલના ગુણધર્મ મુખ્યત્વે, કારણ કે હાઇડ્રોકાર્બન ભાગ છે સક્રિય હોતો નથી, એટલે આ સંયોજનની સક્રિયતા તેમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહ OH સમૂહને કારણે હોય છે.
એટલે આલ્કોહોલ અને ફિનોલની સક્રિયતા તેમાં રહેલા OH સમૂહને કારણે હોય છે. આલ્કાઇલ અને એરાઇલ સમૂહના સ્વભાવ આ ગુણધર્મોમાં સંપૂર્ણ ફેરફાર લાવે છે. એટલે કે આની OH સમૂહ આલ્કાઇલ એરાઇલ સાથે જોડાય તો OH સમૂહને કારણે ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. તો ઈ ગુણધર્મો કયા? એમાંનું પહેલું છે ઉત્કલન બિંદુ. બધાને ખબર જ છે, જે તાપમાને પ્રવાહી વાયુમાં રૂપાંતર થાય તે તેને ઉત્કલન બિંદુ કે બોઇલિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનના ઉત્કલન બિંદુ કાર્બન પરમાણુની સંખ્યા વધવાની સાથે વધે છે. ચલો હવે તમને એક ઉદાહરણ લો. એક મિથેનોલ છે. હવે જ્યાંથી MCQ સ્ટાર્ટ થાય ત્યાં બધા થિયરી નથી. ઇથેનોલ છે, આ પ્રોપેન 1 ઓલ છે, અહીં કાર્બનિક ચેન 2 ચેન 3 છે. તો દેખીતી વાત છે કાર્બનની સંખ્યા વધે એટલે અણુભાર વધે, કદ વધે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે. એટલે બે અણુ વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ વધી જાય. જેમ સંપર્ક સપાટી મોટી, અણુ મોટો, તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, તેમ બે અણુ વચ્ચે ઉદ્ભવતું વાન ડર વાલ્સ આકર્ષણ વધારે હોય છે. એટલે ઉત્કલન બિંદુમાં ઉત્કલન બિંદુ છે ને એ અણુભાર ઉપર, અણુભાર વધે તો ઉત્કલન બિંદુ વધે, અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો પણ ઉત્કલન બિંદુ વધે. તો અહીંયા અણુભારે વધે, કદે વધે, એટલે વાન ડર વાલ્સ આકર્ષણમાં વધારો થાય છે. હવે આલ્કોહોલમાં કાર્બન શૃંખલામાં શાખા વધવાની સાથે તેના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. એટલે કે કાર્બનની સંખ્યા સમાન હોય, જો કાર્બનની સંખ્યા સમાન ન હોય તો સહેલાઈથી નક્કી થઈ જાય કોનું ઉત્કલન બિંદુ વધારે છે. પણ ધારો કે C4H9OH અણુસૂત્ર હોય એવું એક સંયોજન, એવા આપણે 3 સંયોજન મળશે. તો 4 કાર્બન હોય એવું પેલું થશે બ્યુટેન 1 ઓલ. તો ધારો કે અહીંયા શાખામાં OH છે, છેડા ઉપર કયો આ છે બ્યુટેન 2 ઓલ, અને ધારો કે આ રીતે હોય તો અહીંયા બીજા કાર્બન ઉપર મિથાઇલ, બીજા ઉપર OH, તો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ કહેવાય. તો ત્રણેયમાં આ રેખીય છે. અહીંયા એક શાખા છે, અહીંયા બે શાખા છે. શાખા વધી એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટી ગયું. આ ત્રણેયનો અણુસૂત્ર સમાન છે, અણુભારે સમાન છે, તો સંપર્ક સપાટી જોવી પડે. તો બ્યુટેન 1 ઓલ છે એ રેખીય છે, તેની સંપર્ક સપાટી વધારે છે, એટલે બે અણુ વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ વધારે હોય. અહીં એક શાખા આવી ગઈ એટલે સંપર્ક સપાટી થોડીક ઘટી જાય. આનો સરફેસ એરિયા આજે મેં રાઉન્ડ કર્યું તે થોડો ઘટી જાય, એટલે વાન ડર વાલ્સ આકર્ષણ ઘટે અને આનો સરફેસ એરિયા આ બે કરતા ઓછો થઈ જાય. એટલે આવા બે અણુ વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ સાવ ઓછું થઈ જાય. એટલે ઉત્કલન બિંદુ આનું સૌથી નીચું. એટલે જેમ શાખાઓની સંખ્યા વધે તેમ તેના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. એનું ઉદાહરણ એટલે બ્યુટેન 1 ઓલનું ઉત્કલન બિંદુ વધારે, બ્યુટેન 2 ઓલનું એનાથી ઓછું, અને 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલનું સૌથી ઓછું હશે. આ રીતે નક્કી કરવાનું હોય છે. હવે આલ્કોહોલ અને ફિનોલની અંદર OH સમૂહને કારણે આંતરાણુની હાઇડ્રોજન બંધ પણ બનાવે છે. એટલે આલ્કોહોલ વચ્ચે અને ફિનોલ વચ્ચે
આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. આલ્કોહોલ આલ્કોહોલ વચ્ચે, ફિનોલ ફિનોલ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. આપણે આલ્કોહોલે ROH, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, હાઇડ્રોજનની ઓછી. તો બીજો આલ્કોહોલ આવે. હવે આલ્કોહોલ હોય ને એમાં ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન છે, લોન પેર કહેવાય. બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોન 4, પેર 2. આનો ઋણભારિત ઓક્સિજન આના ધનભારિત હાઇડ્રોજન સાથે, એ રીતે અહીંયા આ આલ્કોહોલનો ધનભારિત હાઇડ્રોજન અને ઋણભારિત ઓક્સિજન સાથે આવા આંતર આણ્વીય, આ ડોટેડ લાઈન છે એ હાઇડ્રોજન બંધ બતાવે છે. એટલે એક આલ્કોહોલના અણુનો ઋણભારિત ઓક્સિજન બીજા આલ્કોહોલના અણુના ધનભારિત હાઇડ્રોજન સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાય છે. બીજી આકૃતિ બતાવે છે આલ્કોહોલ ROH, અહીંયા HOR, આનો ધનભારિત હાઇડ્રોજન અને ઋણભારિત ઓક્સિજન વચ્ચે કયો બંધ રચાય? હાઇડ્રોજન બંધ રચાય. એ જે ફિનોલની અંદર પણ OH સમૂહ આવેલો છે. બેન્ઝીન રિંગ ઉપર OH એટલે ફિનોલ, એમાં હાઇડ્રોજન ઓક્સિજનનો બંધ ધ્રુવીય છે. એટલે આવા 2 ફિનોલના અણુ પાસે આવે ત્યારે એની અંદર આવા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય છે. આનો ધનભારિત હાઇડ્રોજન અને ઋણભારિત ઓક્સિજન સાથે આ ડોટેડ લાઈન છે, હાઇડ્રોજન બંધ કહેવાય. એટલે ફિનોલની અંદર પણ અથવા આમ બતાવો તો પણ ચાલે. બીજી આકૃતિ જો OH, એટલે ફિનોલમાં પણ આવા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય અને ઋણભારિત ઓક્સિજન અને ધનભારિત હાઇડ્રોજન વડે આકર્ષાય. એટલે ફિનોલ ફિનોલ વચ્ચે આવા હાઇડ્રોજન બંધ રચાય છે. હવે નોંધવું રસપ્રદ છે કે સમાન અણુભાર વાળા, એટલે લગભગ સમાન અણુભાર વાળા અન્ય વર્ગના સંયોજનો, હાઇડ્રોકાર્બન હોય, ઇથર હોય, હેલો આલ્કેન હોય, હેલો એરિન હોય, તેની સરખામણીમાં આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. એનું કારણ એ છે હાઇડ્રોકાર્બન હોય તો હાઇડ્રોકાર્બન અધ્રુવીય છે, એમાં માત્ર નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ જ હોય. ઇથર છે એ ઓછો ધ્રુવીય છે, તો ઇથર ઇથર વચ્ચે હાઇડ્રોજન બંધ નહીં પણ વાંડરવાલ્સ આકર્ષણ હોય. અને નહીં જેવું ધ્રુવીય આકર્ષણ હોય. હેલો આલ્કેન હોય તો હેલો આલ્કેનની અંદર ધ્રુવીય આકર્ષણ હોય પણ વાંડરવાલ્સ આકર્ષણ હોય, વાંડરવાલ્સ આકર્ષણ હોય, ધ્રુવીય આકર્ષણ હોય અને ધનભાર અને ઋણભાર વડે આકર્ષાય. કારણ કે વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે, એટલે ધ્રુવીય આકર્ષણ હોય. હેલો એરિન હોય તો પણ ધ્રુવીય આકર્ષણ હોય પણ હાઇડ્રોજન બંધ રચાતા આનો ધનભારિત કાર્બન અને ઋણભારિત ક્લોરીનથી આકર્ષાય. એટલે આ હાઇડ્રોજન બંધ નથી, આ ધ્રુવીય આકર્ષણ છે. ધન ધ્રુવનું ઋણ ધ્રુવ પ્રતિ આકર્ષણ. તો આ બધાના ઉત્કલન બિંદુ નીચા હોવાનું કારણ એમાં હાઇડ્રોજન બંધ નથી. હાઇડ્રોજન બંધ છે, આ બધા બંધ કરતા મજબૂત હોય એટલે આલ્કોહોલ ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હવે વાત કરીએ આપણે ઇથેનોલ અને પ્રોપેન. આ બેના અણુભાર લગભગ સમાન છે. આપણે ઇથેનોલ લઈએ અને ઇથેન લઈએ, પ્રોપેન લઈએ. પેલા તો પ્રોપેનનો અણુભાર બોલો. મોડે 3 કાર્બન છે એટલે 12 36 અને 8 હાઇડ્રોજન છે એટલે 8 થાય એટલે આનો અણુભાર 44 થશે.
આનો 12 દુ 24, હાઇડ્રોજન 6 એટલે 30 અને 16, આ 46 થશે. એટલે લગભગ અણુભાર સરખો છે, થોડોક વધારે છે પણ સમાન કહેવાય, લગભગ સમાન અણુભાર વાળા. હાઇડ્રોકાર્બન આલ્કેન કરતા આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા, કારણ અહીંયા હાઇડ્રોજન બંધ રચાશે, અહીં રચાતો નથી. ઈ બેની વચ્ચે ઈથર હોય છે. કાર્બન 2 એટલે 24, હાઇડ્રોજન 6 એટલે 30 અને ઓક્સિજન 16, આ પણ 46 છે. તો પ્રોપેન કરતા ઈથરનું અને ઈથર કરતા આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે, કારણ આ સંપૂર્ણ અધ્રુવીય છે. આ થોડા ઘણા અંશે તો ધ્રુવીય હશે, એટલે એના અણુ અણુ વચ્ચે ધ્રુવીય ધ્રુવીય આકર્ષણ હોય છે. જ્યારે માત્ર નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ, અહીં વાંડરવાલ્સ આકર્ષણ અને ધ્રુવીય ધ્રુવીય આકર્ષણ, અહીં હાઇડ્રોજન બંધ, એટલે ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. મિથોક્સીમિથેન, આ મિથોક્સીમિથેન છે, એનું ઉત્કલન બિંદુ આ બે ઉત્કલન બિંદુની વચ્ચે મધ્યવર્તી હોય છે. જે આપણે બતાવ્યું છે તમે જોઈ શકો છો. ઇથેનોલ કે જેનો અણુભાર 46 છે અને ઉત્કલન બિંદુ 351, CH3CH2OH છે. પછી મિથોક્સીમિથેન અણુભાર 46, ઉત્કલન બિંદુ 248, આના કરતા આ પેલું છે અણુભાર છે, બીજું છે ભાગાકાર નથી, આ અણુભાર અને ઉત્કલન બિંદુ અલગ. આ અણુભાર, આ ઉત્કલન બિંદુ એનાથી ઓછું. જ્યારે પ્રોપેન છે CH3CH2CH3, અણુભાર 44 અને ઉત્કલન બિંદુ સાવ નીચું 231 છે. તો આલ્કોહોલ સંયોજનના આવા ઊંચા ઉત્કલન બિંદુ મુખ્યત્વે તેમાં રહેલા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની હાજરીને કારણે હોય છે. આવા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ઇથરમાં કે આલ્કેનમાં હોતા નથી, માટે આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હવે વાત કરીએ આપણે એની દ્રાવ્યતા, સોલ્યુબિલિટી. આલ્કોહોલ અને ફિનોલ સંયોજન પાણીમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતાને કારણે હોય છે, અને તેની દ્રાવ્યતા આલ્કાઇલ કે એરાઇલ સમૂહના કદ વધવા સાથે ઘટે છે. હવે આલ્કોહોલ છે, ચલો એક સિમ્પલ ઉદાહરણ લો, ઇથેનોલ લઈએ. તો એમાં ઓક્સિજન ઉપર 2 લોન પેર છે, આ અંશત ઋણ છે, ઇલેક્ટ્રોન ભાગીદારીની આ બાજુ ખેંચાયેલા હોય એટલે અંશત ઋણ અંશત ધન છે. આ ભાગ છે જલ વિરાગી છે, એટલે હાઇડ્રોફોબિક કહેવાય, પાણી પ્રત્યે અપાકર્ષણ, કારણ કે આ ભાગ અધ્રુવીય છે, આટલો ભાગ ધ્રુવીય છે, એના કારણે તો તે પાણીમાં દ્રાવ્ય થશે. આનો ધન ભારિત હાઇડ્રોજન પાણીના અણુના ઋણ ભારિત, આપણે બુક મુજબ લઈએ, ચલો તો અહીં 2 લોન પેર, અહીંયા 1 છે. તો આનો ધન ભારિત હાઇડ્રોજન પાણીના ઋણ ભારિત ઓક્સિજન સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાય છે. હવે અહીંયા 2 લોન પેર છે, તો આની લોન પેર પાણીના ધન ભારિત હાઇડ્રોજન સાથે, આ એક લોન પેર એટલે આ ઇથેનોલનો એક અણુ પાણીના 3 અણુ સાથે, એટલે 2 લોન પેર છે એ, અને આનો ધન ભારિત હાઇડ્રોજન, આ ધન ભારિત હાઇડ્રોજનને કારણે એક બંધ, 2 લોન પેરને કારણે 2 હાઇડ્રોજન બંધ, એટલે ટોટલ 3 હાઇડ્રોજન બંધ રચે. હવે આ ભાગ છે નાનો હોય તો પાણી પ્રત્યે આકર્ષણ વધી જાય, અધ્રુવીય ભાગ વધતો જાય, હા, ઇથાઇલ પછી પ્રોપાઇલ બ્યુટાઇલ, તો એનો દ્રાવ્યતા ઘટશે. એટલે આલ્કાઇલ કે એરાઇલ ભાગ જલ વિરાગી, એટલે પાણી પ્રત્યે આકર્ષણ હોતું નથી. એ જેમ મોટો આટલો ભાગને કારણે જ આકર્ષણ છે, આ ભાગ તો પાણીમાં અપાકર્ષણ પામે, એનું કદ વધતું જાય, દ્રાવ્યતા ઘટે.
હવે અહીં ઇથાઇલ છે એની બદલે પ્રોપાઇલ આવે, બ્યુટાઇલ આવે, તો આ કદ વધતું જાય એટલે દ્રાવ્યતા ઘટશે. સાદી ભાષામાં મિથેનોલ વધારે દ્રાવ્ય છે, આમ જાણ એટલે દ્રાવ્યતા ઘટે છે. આ બધું મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેન 1 ઓલ, પછી બ્યુટેન 1 ઓલ તરફ જાઓ દ્રાવ્યતા ઘટશે. નીચા અણુભાર ધરાવતા મોટા ભાગના આલ્કોહોલ સંયોજન, નીચા અણુભાર એટલે મિથેનોલ આવે એક કાર્બન વાળો, એનાથી તો ઓછો હોય નહીં એટલે મિથેનોલ, ઇથેનોલ છે એનો અણુભાર નાનો છે, કદ નાનું છે, પાણી પ્રત્યે આકર્ષણ વધારે છે એટલે ગમે તે માત્રામાં પાણીમાં સહેલાઈથી મિશ્ર થાય પછી તો કાર્બન વધતા જશે એટલે દ્રાવ્યતા ઘટતી જશે. હવે આપણે વાત કરીએ નીચે દર્શાવેલા સંયોજનના ગણને તેના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. બોઇલિંગ પોઈન્ટના ચડતા ક્રમમાં ગોઠવો. પહેલા આપણે બધાના બંધારણ લક્ષણ, પછી પેન્ટેન 1 ઓલ પહેલા દોરું છું. આ પેન્ટેન 1 ઓલ એટલે 5 કાર્બન હોય અને પેલા ઉપર હોય એટલે આ છે પેન્ટેન 1 ઓલ. બીજું છે બ્યુટેન 1 ઓલ, પછી બ્યુટેન 2 ઓલ, 4 કાર્બનમાં બીજા ઉપર હોય છે. પછી ઇથેનોલ છે, પછી પ્રોપેન 1 ઓલ છે, અને મિથેનોલ છે CH3OH. હવે આ બધા સંયોજનમાં આપણે ઉત્કલન બિંદુનો ક્રમ નિયમ મુજબ કાર્બનની સંખ્યા વધે એટલે ઉત્કલન બિંદુ વધે. તો સૌથી ઓછા કાર્બન વાળો મિથેનોલ થશે એટલે સૌથી ઓછું ઉત્કલન બિંદુ મિથેનોલ. દ્રાવ્યતા નહીં, ઉત્કલન બિંદુની વાત કરું છું એટલે મિથેનોલ. પછી 2 કાર્બન વાળાનું એનાથી વધારે એટલે મિથેનોલ કરતા ઇથેનોલનું વધારે થશે. એના કરતા 3 કાર્બન વાળાનું વધારે થશે. આ 1 કાર્બન, આ 2, અહીંયા 3 છે એટલે પ્રોપેન 1 ઓલ નું ઉત્કલન બિંદુ વધારે. પછી 4 કાર્બન વાળા તો આ 5, 4 વાળા 2 છે તો એમાં જોવું પડે શાખા. આ છેડા ઉપર એટલે રેખીય, અહીંયા શાખામાં છે એટલે શાખીય, તો શાખીય વાળાનું ઓછું, રેખીય વાળાનું વધારે. એટલે બ્યુટેન 2 ઓલ છે એનું ઉત્કલન બિંદુ જ્યારે કાર્બનની સંખ્યા સમાન હોય ત્યારે શાખા જોવાની, રેખીય વાળાનું ઉત્કલન બિંદુ વધારે, શાખા વાળાનું ઓછું. એટલે બ્યુટેન 2 ઓલનું ઓછું, બ્યુટેન 1 ઓલનું વધારે. પછી 5 કાર્બન, કાર્બનની સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધી જશે. તો પેન્ટેન 1 ઓલ થયો. આ રીતે ક્રમ નક્કી કરાય અને આવા એમસીક્યુ પૂછાય છે. જેનો જવાબ છે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, બ્યુટેન 1 ઓલ અને છેલ્લે પેન્ટેન 1 ઓલના ઉત્કલન બિંદુ વધારે હોય છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે 11.3 નો બી. એમાં પ્રશ્ન આ રીતે પૂછેલો છે છોકરાઓ, પેન્ટેન 1 ઓલ પાછું પેન્ટેન 1 ઓલ, નોર્મલ બ્યુટેન, આ પેન્ટેન 1 ઓલ થશે
આ નોર્મલ બ્યુટેન છે. પછી પેન્ટેનાલ છે. પેન્ટેનાલ એટલે આલ્ડિહાઇડ 5 કાર્બન વાળો. અને પછી ઇથોક્સી ઇથેન છે. બરાબર. તો આનો આપણે ક્રમ લેવો છે. તો દેખીતી વાત છે હાઇડ્રોકાર્બન છે એનું ઉત્કલન બિંદુ સાવ નીચું હોય, અધ્રુવીય છે, માત્ર નિર્બળ પાંડવાસ આકર્ષણ. પૈકી એનાથી વધારે ઈથરનું હોય. આ બેયના અણુભાર લગભગ સમાન છે એટલે હાઇડ્રોકાર્બન કરતા ઇથોક્સિથેન. પછી આ ઈથર કરતા પેન્ટેનાલ, કારણ કે તો કાર્બનની સંખ્યા વધી અને અહીંયા કાર્બોનિલ સમૂહ હોય એટલે ધ્રુવીયતા પણ C અને O કરતા C અને D બંને વધારે હોય. અને છેલ્લે આવશે આલ્કોહોલ, પેન્ટેન 1 ઓલ, કારણ કે એમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. એટલે આ નોર્મલ બ્યુટેન, ઇથોક્સિથેન, પેન્ટેનાલ અને પેન્ટેન 1 ઓલ આ રીતે ઉત્કલન બિંદુનો ક્રમ જોવા મળશે. આજે અહીં સુધી રાખીએ છીએ.